ચલો તો જય સ્વામિનારાયણ। આજે આપણે બનાવવાનો છે આખા રીંગણ ટામેટાં અને બટાકાનું શાક અને મરી મસાલાવાળું। તો ચલો મમ્મી શાક વઘારે છે તો આપણે જોઈશું કે એમાં શું શું નાખવાનું છે। જો મરચું મસાલો હળદર મીઠું તો નોર્મલ છે તો નાખવું જ પડે, એના વગર ચાલે નહીં। પણ આજકાલના શાક સારા આવતા નહીં, મતલબ કે મીઠાશ હોતી નહીં। તો મમ્મીએ શાકને ટેસ્ટ બનાવવા માટે લીધા છે અહીં ધાણા અને લસણ। મમ્મી બીજું શું નાખ્યું? લવિંગ તજમેરા। ચલો તો મમ્મી હવે શાક વઘારશે, આપણે જોઈએ મમ્મી શું શું નાખે શાકમાં। મરચું મીઠું હળદર ધાણા જીરું। ચલો ગેસ ચાલુ કરી લઈએ પહેલાં। ગેસ શાકને કુકરમાં વઘારવાનું છે કેમ કે રીંગણ આપણે આખા રાખવાના છે, એટલે પાણી ઓછું નાખવાનું એટલે રસો થશે નહીં। આમાં નાખવાનું છે તેલ, તેલ થોડું વધારે નાખવાનું છે એટલે શાક એમ એકદમ થોડું મસ્ત લાગે। મસાલા વધારે નાખવાના હોય તો તેલ વધારે નાખવું પડે, જેથી એમ લચકા પડતું જેવું શાક લાગે। ચલો વઘારવાનું સ્ટાર્ટ કર્યું છે, તેલ ગરમ થઈ ગયું, એમાં નાખી છે રાઈ। રાઈ ફૂટે એટલે આપણે એમાં નાખવાનું છે હિંગ। ચલો રાઈ ફૂટી ગઈ છે, હવે એમાં નાખીશું હિંગ। હિંગ નાખી દીધી છે, હવે એમાં આખા રીંગણ અને બટાકા સમારેલા એ નાખી દે છે। મરચું મસાલો પછીથી નાખવાનો છે, ખાલી આપણે રાઈ ફૂટે એમાં હિંગ નાખીને પછી સીધા રીંગણ આખા અને બટાકા નાખવાના છે ને વઘાર પછીથી કરવાનો છે। હવે એમાં નાખવાનું છે મીઠું સ્વાદ પ્રમાણે। તમે ચડિયાતું ખાતા હોય તો વધારે નાખવાનું તમારે। અમે મીડિયમ ખાઈએ છીએ ઘરમાં, બીપીના 2 પેશન્ટ છે એટલે પછી એમાં નાખ્યો મમ્મીએ કૂટેલો મસાલો। એમાં લસણ, તજ, મરી ને લવિંગ। હવે એમાં નાખ્યું મરચું, હળદર અને મસાલો। અને એમાં એડ કર્યા ટામેટાં અને થોડું હલાવી લઈશું। કમ્પ્લીટ મિક્સ થઈ જાય એ પ્રમાણે કમ્પ્લીટ હલાવી લેવાનું છે। આપણે રીંગણ આવા આખા રાખ્યા છે, જો વચ્ચેથી ખાલી પેલું એનું ઉપરનું ડેરું કાઢી નાખવાનું અને આવી રીતે સમારી લેવાના। આપણે એમાં નાખી દઈશું ધાણા, લીલા ધાણા સમારીને નાખ્યા આવી રીતે। અને આપણે ચડવા જેટલું થોડું પાણી, એટલે શાક બળી ના જાય કેમ કે આપણે કુકરમાં બનાવવાનું છે શાકને। બસ હવે મમ્મી રીંગ પલાળવાની, રીંગ પલાળીને અમે રીંગ પલાળીને મૂકીએ છીએ। બસ આટલું પાણી। કેટલી સીટી કરવાની મમ્મી? 4 સીટી કરવાની એટલે શાક કમ્પ્લીટ થઈ જાય। હવે આ શાકને તમે મકાઈના રોટલા સાથે, બાજરીના રોટલા સાથે, ખીચડી સાથે કાં તો ભાત સાથે ખાઈ શકો। અમે તો આજે આ રીંગણનું શાક બટાકા ટામેટાવાળું તીખું ભાત અને રોટલી કરી છે, અને અમારે તો બાજરીનો રોટલો પડ્યો જ છે બપોરનો। બસ સીટી વાગે એટલે ખાવાનું। તમને પણ ગમ્યું હોય, ભાવ્યું હોય તો અમારા સાસુની રેસીપીનું ટેસ્ટ કરી લેજો શાક બનાવીને। જય સ્વામિનારાયણ।